પ્રસંગો જીવનમાં ઘણા આવતા હોય છે, પણ એ પ્રસંગો કરતા ઉત્સવની ક્ષણો મળે ને. કારણ કે પ્રાય પ્રસંગોના કેન્દ્રમાં લૌકિકતા હોય છે અને ઉત્સવના કેન્દ્રમાં અલૌકિકતા હોય છે. પ્રભુ જ્યારે વિશેષ કૃપા કરે આપણા ઉપર, ત્યારે લૌકિકમાંથી કાઢી અને અલૌકિકમાં જોડી દેતા હોય છે. કારણ કે આપણા કાર્યોનો કોઈ અંત નથી. જીવનનો અંત છે, પણ જવાબદારીઓનો થોડી અંત છે. જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ. અને 41 પદની જે હમણાં ચર્ચા કરવામાં આવી, આ 41 પદ 40 અને 1 41. દુનિયા જો જીવન તો ચાલે જ છે, પણ યમુનાજી પૂછે છે તું ક્યાં 40 ને 1, તો ચાલીને જે 1 શ્રી યમુનાજી તરફ જાય ત્યારે જ એની પ્રભુ સાથે એક તાલી થાય. અને આપણે આ 40 ચાલીને શ્રી યમુનાજી જ મેં ગઈકાલે જ ચર્ચા કરી હતી, એ જ ઊભા કરે છે, એ જ ચાલતા શીખવાડે છે, અને એ જ ક્યારે પડવા નથી દેતા. કારણ કે માં છે ને, એનું હાથ છોડીને દૂર ઊભા રહેવું પણ છોડવા માટે નથી, પેલો ચાલતો થાય એના માટે છે. પ્રભુ જીવને ક્યારે પણ નિર્બળ અને અપંગ કરતા નથી, સબળ અને સામર્થ્યવાન બનાવે છે, પુરુષાર્થવાદી બનાવે છે. તું પ્રયાસ કર, હું તારી જોડે જ ઊભો છું. પ્રતિપલ પ્રતિક્ષણ હું દેખાઉં તો જ એવું ન માનીશ કે હું છું. હું નથી દેખાતો તોય તારી જોડે જ છું, તારી સાથે જ છું. મને પામવા માટે સૌથી પહેલી શરત એ મૂકી દે કે હું દેખાઉં. નબળી અપેક્ષાઓ રાખી ઘણીવાર મહાન તત્વોને મેળવવાનું ચૂકી જઈએ છીએ આપણે. આપણી અપેક્ષાઓ કેવી હોય, એ દેખાઈ જાય, એ ઊભો રહી જાય, એ સાથે આવી જાય. એ તો કણ કણમાં ક્યારે તમારા માટે કયા કણથી પ્રગટ થઈ જશે એની તમે કલ્પનાય નથી કરી શકતા. એટલે નાની અપેક્ષાઓને કારણે મોટા લાભથી વંચિત ન રહી જતા. ઘણીવાર લોકો નાની ઈચ્છા હોય તો દેખાય નહીં, ના દેખાયો તો માનવાનું બંધ. અરે તારી આંખોને ખાલી રૂપ દેખાય એ શરતે તું આટલા વિરાટ વ્યાપક કણકણમાં વ્યાપેલા ઈશ્વરના અસ્તિત્વને નકારવા તૈયાર થઈ ગયો. આટલી નાની ઈચ્છા, આટલી નાની મહાન તત્વો પાસે નાની અપેક્ષાઓ લઈને ન જાઓ. એની મહાનતાનો, એની વિરાટતાનો, એની વ્યાપકતાનો આનંદ લો. હરિ વ્યાપક સર્વત્ર સમાના और प्रेम ते प्रगट हो ही मैं जाना. જે દિવસે તારી ભીતર પ્રેમ પ્રગટ થશે અને કણમાં પણ દ્રષ્ટિ કરીશ ને, તો એ કણમાંથી પણ કૃષ્ણ પ્રગટ થઈ જશે. એ તો કણકણમાં વ્યાપેલો છે. કેમ એને અમુક જગ્યામાં બાંધવાની તો કોશિશ કરે છે? તને જ્યારે જ્યાં જરૂર પડશે ત્યારે એ કણમાંથી કૃષ્ણ પ્રગટ થશે. એને તો આ રીતે કૃપા કરવી છે, એને તો આ રીતે તને સાથ આપવો છે. તું તારી શરતોમાં ભગવાનને ન બાંધીશ, તું પોતે ભગવાનના સિદ્ધાંતોમાં બંધાઈ જા. આપણે બાંધીશું તો વિરાટને સીમિત કરી દઈશું, અને આપણે બંધાઈશું ને તો આપણે સીમિતમાંથી વ્યાપક થઈ જઈશું. નાનકડી અંજલિમાં રહેલું જળ નાનું છે, પણ એ નાનકડું જળ જ્યારે દરિયામાં નાખી દો તે દરિયાનું રૂપ ધારણ કરી લે છે. એની સીમિતતાને છોડી દે ને તો એ દરિયાની વ્યાપકતાને પામી જાય છે. એ જ રીતે જ્યારે આપણા વ્યક્તિત્વની સીમાઓને છોડી દઈશું ત્યારે વૈષ્ણવતાની વ્યાપકતાને આપણે પામી જઈશું. અને આજ તો આપણી યાત્રા છે વ્યક્તિમાંથી, એ વ્યક્તિની સીમિતતામાંથી વૈષ્ણવતાની વ્યાપકતામાં પ્રાપ્તિ. એ જ આપણી યાત્રા છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. બિંદુથી સિંધુની યાત્રા જ્યારે યમુનાજીની છે, તો આપણી પણ એક વ્યક્તિના બિંદુ તરીકેની અને વૈષ્ણવતાના સિંધુ તરીકેની આપણી યાત્રા છે. અને આ 41 પદ જે ભક્તિનું બીજ મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીએ તમારા હૃદયમાં સ્થાપીને તમને મોકલ્યા છે. ભક્તિવર્ધની નામનો ગ્રંથ છે મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બીજ ભાવ તારી ભીતર ભગવાને રોપેલો છે, બસ એને યમુના જલ પા, એ બીજમાંથી ઘટાદાર વૃક્ષ બની જશે
અને ભક્તિના વૃક્ષ ઉપર પ્રભુની સેવાના ફળ લાગશે. જો કોઈ વૃક્ષ ઉપર ફળ લાગ્યું હોય, નીચે કોઈ વ્યક્તિ બેઠો હોય, તો એ વ્યક્તિને ફળ ક્યારે મળે? એ વ્યક્તિને ફળની પ્રાપ્તિ ક્યારે થાય? તો આપણે સાધારણ કહીએ કે ફળ પાકે તો વ્યક્તિના ખોળામાં આવી જાય અને મળી જાય. આ લૌકિક વૃક્ષ હોય તો ફળ પાકે તો મળે. અલૌકિકમાં બેસેલો પાકી જાય ને તો ઈશ્વર ખોળામાં પડી જાય. આપણે નથી કે આ બહુ પાકા વૈષ્ણવ છે, આપણે બોલતા હોઈએ આ બહુ પાકા વૈષ્ણવ. પાકા એટલે પાકી ગયા છે ભક્તિમાં. અને જ્યારે પાકી ગયા છે ત્યારે ઈશ્વરનો એ ફળ, સ્વરૂપનું ફળ, કૃષ્ણરૂપી ફળ સહજ એની ગોદમાં આવીને પડી જાય. પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. વલ્લભ સાખીમાં કહ્યું ને કે સ્વયં વલ્લભ રૂપી વૃક્ષ એવું છે, ક્ષણમાં કોઈ આવીને બેઠું ને તો એ ફળ આવીને કૃષ્ણરૂપી ફળ આપી અને ગોદમાં પડી જાય છે. આવી કૃપા શ્રી વલ્લભ, આવી કૃપા શ્રી યમુનાજી કરે છે, જેનું દર્શન આપણે કરી રહ્યા હતા. અને એ દર્શન આપણે લગભગ 11મા પદ સુધી ગતિ કરી હતી. અને છેલ્લે ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ પ્રીત કે લીએ સબ અંગ ધારી. અને એ શ્રી યમુનાજીએ પ્રેમને પામવા માટે જ સ્વરૂપને ધારણ કર્યું છે. પરમ પ્રેમ રૂપા શ્રી યમુનાજી છે. જો ઠાકોરજી કૃપાના દરિયો છે, સિંધુ છે. કૃપા જલધી સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. કૃપાનો સાગર પરમાત્મા અને પ્રેમની નદી એ શ્રી યમુનાજી. તો જ્યારે આપણા ભાવની, આપણા ભક્તિની, આપણા પ્રેમની નદી વહેતી વહેતી આ કૃપા સાગરને ભળી જાય ને, એમાં જ એની સફળતા છે. કારણ કે પ્રેમ જો સંસાર તરફ ભળી ગયો તો સુકાઈ જશે. સંસાર ક્યારે પણ પ્રેમનો પ્રતિસાદ આપવા સમર્થ રહ્યો નથી. સંસારને મોહ અને સંસારને વ્યવહાર, આ બે વસ્તુ જ સમજમાં આવે છે. તમે ગમે તેટલો કોઈ લૌકિક વ્યક્તિને સાચો પ્રેમ કરો, પણ વ્યવહારમાં કાચો હશે ને તો એ ક્યારે પ્રેમની કદર નહીં કરે. તમે જો 4 વાર જઈને દિવસમાં એને કહેતા નહીં હોય કાંઈ પણ કામ હોય તો મને કહેજે, આવું કહો નહીં ને તો એને લાગે જ નહીં કે પ્રેમ છે. સાચા દિલથી પ્રેમ કરતા હો, તમારે પાડોશમાં કોઈ રહેતો હોય અને તમે એને બહુ એને દિલથી પ્રેમ કરતા હો, ક્યારે જઈને એને મળીને વાત ન કરો, કહો નહીં, પણ મનથી તમને હોય કે એને ક્યારે પણ જરૂર પડશે તો ઊભો રહી જઈશ. ત્યારે એને કોઈ પૂછે તારા પાડોશી કે સાવ નકામા, ક્યારે દિવસમાં વર્ષે એકવાર મળતા નથી. એનાથી ઊંધું એની બાજુમાં બીજો પાડોશી રહેતો હોય, બિલકુલ પ્રેમ ન કરતો હોય, નફરત કરતો હોય, તો ક્યાં બાજુમાં રહેવા આવ્યો? પણ વ્યવહારમાં એટલો કુશળ ને 4 વાર જઈને કે કાંઈ બી હોય તો કહેજો, હું બેઠો છું. ખબર હોય કે બેઠો જ રહેવાનો છે, ઊભો નથી થવાનો. પણ 4 વાર જઈને કોઈ કે સંસારને કહેવાનો મારો અર્થ વ્યવહાર સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને મોહ સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને આસક્તિ સમજમાં આવે છે, પણ પ્રભુ પ્રત્યેનું આકર્ષણ સમજમાં નથી આવતું. અને એટલા માટે પ્રભુના આ દિવ્ય પ્રેમને સમજવા માટે યમુનાજીની કૃપા નિતાંત આવશ્યક છે. કારણ કે યમુનાજી એવો પારસમણી છે જે આપણા લૌકિક મનને સ્પર્શ કરાવો તે સોનાનું અલૌકિક મન બનાવી દે. એવા શ્રી યમુનાજી પારસમણી છે, એવા શ્રી યમુનાજીની કૃપા છે. અને એ વાત કહેતા 12મા જે 11મા પદમાં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, પ્રેમ કે લીએ અબ અંગધારી, એ પ્રેમની પ્રાપ્તિ માટે શ્રીઅંગ એટલે કે શ્રી યમુનાજી જે આકારે દેખાય છે એ આકાર એ તો નેત્રોના દર્શન માટે છે, પણ આપણું સ્વરૂપ તો પ્રેમમય, રસમય, આનંદમય. જે તત્વના પ્રભુ બન્યા છે એ જ તત્વનું પ્રભુનું લીલા પરિકર છે. એક વસ્તુ યાદ રાખો, દરેક તત્વો ભગવાનના અવતાર નથી હોતા, પણ ભગવાનના સ્વરૂપના વિસ્તાર હોય છે. આ બંનેમાં ફરક છે. ભગવાનના 24 અવતારોની ચર્ચા છે, પણ યમુનાજી ભગવાનનો અવતાર નથી, પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે. આ બંનેમાં બહુ તત્વતઃ ફરક છે. અવતાર 6 પ્રકારના, અનેક પ્રકારના, અંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર. પણ ભગવાનની લીલા સૃષ્ટિ એ ભગવાનનો વિસ્તાર છે.
એના જ સ્વરૂપમાંથી એકોહમ બહુશ્યામ પ્રજાએય, જે વેદ કહે એકમાંથી અનેક થયો, એમ પરમાત્મા લીલા કરવા માટે પોતાની લીલા સૃષ્ટિને પ્રગટ કરે છે. ત્યારે એ અંશ, કલા, આવેશ આ બધાથી નહીં, સ્વયંના જ સ્વરૂપનો વિસ્તાર કરી દે છે. એ પોતે જ સખી બની જાય છે, એ પોતે જ સખા બની જાય છે, એ પોતે જ ગિરિરાજજી બની જાય છે, એ પોતે જ યમુનાજી બની જાય છે, એ પોતે જ વ્રજમંડળ બની જાય છે. એટલે કે જે તત્વ કૃષ્ણમાં છે એ જ તત્વ શ્રી યમુનાજીમાં છે, એ જ તત્વ ગિરિરાજજીમાં છે. એનાથી ન્યૂન્ય નથી, એનાથી ઘટતું નથી, એ જ તત્વતઃ. એટલે મહાપ્રભુજીને કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ. ત્યાં કહ્યું વસ્તુતઃ જે કૃષ્ણ છે એ જ આ છે. જેમ ચાસણીમાંથી કોઈ ગુલાબ બનાવે, કોઈ ગેંદ બનાવે, કોઈ ખિલોના બનાવે, જુદા જુદા આકાર બનાવે, છે તો ચાસણી જ, ખાંડ જ છે. એને તમે જુદા જુદા ખિલોનાના આકાર આપો એ જુદી વાત. એમ કૃષ્ણ તત્વ જ જ્યારે યમુનાજી રૂપ બની જાય, કારણ કે કૃપા કરવી હોય ત્યારે કૃપાનું રૂપ ધારણ કરી લે, લીલા કરવી હોય ત્યારે એ જ કૃષ્ણ સ્વામીજી રૂપ બની જાય, ચંદ્રાવલી રૂપ બની જાય, લલિતાજી. બધાના પ્રાગટ્ય ક્યાંથી છે? પ્રાગટ્યની ચર્ચા તમે જુઓ તો પ્રભુના મુખમાંથી જ સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના મુખમાંથી જ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના મુખમાંથી જ લલિતાજીનું પ્રાગટ્ય છે. ક્યાંય કોઈ અન્ય સ્થાનેથી પ્રભુએ કંઈક જુદું મટીરિયલ લઈને ઘડ્યું એવું નથી. એટલે અવતાર અને વિસ્તારનો ફરક સમજી લેજો. પ્રભુ સ્વયંના આનંદનો જ્યારે જુદી વિભિન્ન પ્રકારની લીલા કરવા માટે સ્વયંનો વિસ્તાર સાધે છે ત્યારે એમાંથી લીલા પરિકર પ્રગટ થાય છે. એટલે પ્રભુને જેટલો આદર, જેવો ભાવ પ્રભુ પ્રત્યે રાખો, એવો જ ભાવ, એવો જ આદર પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ. એટલે જ કહ્યું આ કૃષ્ણમ કૃષ્ણ સમામ, કૃષ્ણ સમાન છે. ગિરિરાજજીને ન્યૂન્ય ન જાણો, યમુનાજીને ન્યૂન્ય ન જાણો પ્રભુ કરતા, ગોપીજનોને પ્રભુ કરતા નાના ન જાણો. વ્રજમંડળ પ્રભુમાંથી જ પ્રગટ થયું છે. અને આ ગણિત જો સમજમાં આવશે ને તો જ રસ, લીલા આ બધા શબ્દોનો અનુભવ અને પરિચય થશે. જે લીલાત્મક સૃષ્ટિ કહીએ છીએ, કારણ કે જે સંસારની સૃષ્ટિ છે એ બધી ક્રિયાત્મક, કર્માધીન છે અને કર્મને વશ બધાને આવવું પડે છે. પણ પ્રભુની સૃષ્ટિ એ લીલાત્મક છે. પ્રભુના મનોરથમાંથી જ વ્રજભક્તો પ્રગટ થઈ જાય છે. જે મનોરથ પ્રગટ થાય સ્વામીજીના મનમાં, ઠાકોરજીના મનમાં, એ જ સખી બનીને લીલામાં પ્રગટ થઈ જાય છે. આવો આનંદાત્મક પ્રભુના આનંદાંશનો વિસ્તાર. સંસાર પંચ ભૌતિક છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું બનેલું છે. પ્રભુની લીલા સૃષ્ટિ એ પ્રભુના કેવલ આનંદાંશનો વિસ્તાર છે. પ્રભુની ભીતર જે પૂર્ણાનંદ છે એ પૂર્ણાનંદને જ્યારે જુદા જુદા બીબામાં ઢાળી અને જુદા જુદા આકાર બનાવો ત્યારે આખી લીલા સૃષ્ટિ પ્રગટ થાય છે. તો આ જ્યારે ભાવ, આ જ્યારે ફરક ખબર પડશે, આ જ્યારે અહોભાવ મનમાં જાગશે ત્યારે યમુનાજી ને ઠાકોરજી જુદા નહીં લાગે. જુદાપણું શેના માટે છે? લીલા કરવા માટે. પણ પ્રભુનો જ આ વિસ્તાર છે. તો 12મા પદમાં હવે સુંદર ચર્ચા કરતા કહ્યું ગુણ અપાર મુખ એક કહા લો વરનીય. કારણ કે મુખ એક છે અને અનંત ગુણભૂષિતે, ગુણ અનંત છે. તો ક્યાં સુધી એના સ્વરૂપ, નામ, લીલા, ધામ, ગુણ આ બધાનું વર્ણન કેમ કરી શકાય? સાધન ટૂંકા છે અને મહાત્મ્ય મોટું છે. કેમ કરીને ગાઉં અને એ ભાવને પ્રગટ કરતા. ગુણ અપાર મુખ એક કહા લો કહીએ. મુખ એક છે, હંમેશા એ સર્વવ્યાપક અનંત ગુણોથી ભૂષિત એવા પ્રભુને ગાવાના ને પામવાના સાધનો આપણને બહુ ટૂંકા મળ્યા છે. એટલે ઘણીવાર મનમાં એમ થાય કે આપણે સાધારણ જીવો, અનેક દોષોથી ભરેલા જીવો, શું પ્રભુ પ્રાપ્તિને આપણે લાયક છીએ? એવી યોગ્યતા ખરી આપણી? એવો અધિકાર ખરો આપણો? શું આ સાધારણ સંસારને જોનારી આ તુચ્છ આંખો ઈશ્વરને જોઈ શકે એવું સામર્થ્ય આંખોમાં ખરું?
શું આ જીવવા જે સ્વાદ અને વિવાદમાંથી બહાર નથી આવતી, એ પ્રભુનું નામ લે ને પ્રભુ દોડતા આવે, એવું સામર્થ્ય આ જીવવામાં ખરું? જ્યારે જ્યારે તમે પ્રભુ પ્રાપ્તિના સાધનોને ચકાસવા બેસશો ને તો ટૂંકા લાગશે કે ના ના, આમાં તો કોઈ સામર્થ્ય નથી. જીવની પાસે જે સાધનો છે બહુ ટૂંકા છે. અરે આ જીવવાથી લોકોને રાજી નથી કરી શકતા તો ઈશ્વર ક્યાં રાજી કરી શકવાના? જે જોવા જેવું છે એ આંખ જોતી નથી તો જે કોઈને નથી દેખાતો એને ક્યાં દેખવાની? આ કાન ન સાંભળવાનું બધું જ સાંભળી લે છે અને સાંભળવાનું કહ્યું એના તરફ એનું ધ્યાન જતું નથી. એક તો અસમર્થતા છે અને બીજી બહિર્મુખતા છે. આ બે તકલીફ છે. એક તો અસમર્થતા, એક તો એની યોગ્યતા છે નહીં આ ઇન્દ્રિયોની, અને પાછું પાપ ગમે છે અને પુણ્યમાં કંટાળો આવે છે, એવી બહિર્મુખતા આને છે. કંઈક સારું કરાવવું હોય તો કેટલી વાર ટોકવો પડે માણસને, અને પાપ કરવું હોય તો તૈયાર જ બેઠો, હું તો રેડી છું, ચલો. એને કોઈ આગ્રહ કરવો પડતો નથી. કારણ અનંત જન્મોથી જે કાર્ય કરતો આવ્યો છે એમાં એની સહજ રુચિ હોય છે. અમુક વસ્તુ ઘણા સમયથી કરી એટલે એને બહુ સહજ આકર્ષણ થઈ ગયું છે અને એને એમ લાગે કે મારું આના માટે, હું આના માટે જ છું. એની સહજ રુચિ થઈ જાય છે. તો કેમ કરી એને પામી શકું? પ્રભુ કહે, તારી અસમર્થતાને અનુકૂળ હું થઈશ. અને એટલા માટે તમે દરેક ઘટનાઓને, પ્રસંગોને જુઓ. સામર્થ્યવાન કરતા અસમર્થોને ભગવાન વધારે મળ્યા છે. જ્યારે જ્યારે જેને દેખાતું નથી, હવે સુરદાસજી પાસે તમે કહો અમારી પાસે તો એવી આંખો કે ઈશ્વરને ન જોઈ શકે. આંખો તો છે ને, સુરદાસજીને તો આંખોના આકારે નથી. એમને તો આંખોના આકારે નથી, છતાંય ઠાકોરજી જેવા વસ્ત્ર શૃંગાર ધરે એવા પદ સુરદાસ ગાય છે. અને ગુસાઈજીના લાલજીને એકવાર એમ થયું બધા બાળકોને કે દેખાતું નથી, આંખના આકારે નથી, છતાં અમે જે વસ્ત્ર શૃંગાર પ્રભુને ધરીએ અમને ખબર કેમ પડી જાય? એ દિવસે એ જ રંગના કીર્તન કેમ ગાય શૃંગાર અને વસ્ત્રના? લાવ પરીક્ષા કરી. આજે ઠાકોરજીને કંઈ ધરાઈએ જ નહીં, અને એ દિવસે નવનીત પ્રિયાજીને કાંઈ ધરાયું નહીં. અને સુરદાસજી આવ્યા, મનોમન હસવા લાગ્યા, પ્રભુ આ કેવી લીલા. અને સુરદાસજીએ ગાયું, દેખોરી હરી નંગમ નંગા. એમનું પદ છે, દેખોરી હરી નંગમ નંગા. આ પ્રભુએ કંઈ ધર્યું જ નથી. અને હસતા જાણે હાસી કરતા હોય સુરદાસજી એવા પદ ગાયા. તો આંખોના આકારે નથી, પણ પ્રભુની કૃપા હોય ને તો ઈશ્વરના દર્શન સહજ છે. એટલે કે અસમર્થતા કૃપાને આડે નથી આવી શકતી. કે જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે પ્રભુ અલૌકિક સામર્થ્ય, શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્ય, જે મેં ચર્ચા કરી હતી, અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. આંખનો આકાર ન હોય તો એના દર્શન થઈ શકે છે. જીવવા ઘણા એવા ભક્તો છે કે અરે હું તો કાંઈ જાણતો નથી, ભગવત કીર્તન શું, કેમ ગવાય, પણ કૃપા થઈ તો અષ્ટ સખાઓમાં એમના નામ છે. નંદદાસજી તો લૌકિકમાં એવા આસક્ત થઈ ગયા, કોઈ સ્ત્રીમાં આસક્ત થઈ ગયા, બસ ગુસાઈજીએ કૃપા કરીને આસક્તિ ફેરવી દીધી, અષ્ટ સખામાં એમનું નામ આવી ગયું. હા, એટલે કે એ વસ્તુ સમજવાની, આપણી અસમર્થતા પ્રભુ પ્રાપ્તિમાં રૂકાવટ ન થઈ શકે જો પ્રભુ કૃપા કરે, શ્રી યમુનાજી કૃપા કરે. લૌકિકમાં દેખાતું અસામર્થ્ય, અને એક વસ્તુ હંમેશા બધા જ યાદ રાખે, લૌકિકની અસમર્થતાને તમારી અયોગ્યતા ન માની લેતા ભક્તિ માટે. ઘણીવાર આપણી કેપેબલ ન હોઈએ, આપણે સંસારમાં કંઈ બહુ અનુકૂળતા અને બહુ સુખ કે સાધનો, સંપન્નતા યા બહુ મોટા ઘર કે બહુ યોગ્યતા ના હોય. બધાના જુદા જુદા અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ છે, પણ લૌકિકની અસમર્થતા ભક્તિની અયોગ્યતા ક્યારે બની નથી અને બનતી નથી. એટલે ક્યારે પણ એવું નહીં માનવું કે અરે પેલા જેવું તો મંદિર મારા ઘરમાં નથી, મારે ઘરે પ્રભુ કેમ બિરાજે? અરે એ તો ગોખલામાં રહેવા તૈયાર છે. એણે ક્યારે તને લિસ્ટ આપ્યું કે આવું મંદિર જોઈશે? અરે પેલાના જેવા ઝારીજી મારી પાસે તો નથી. ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે મારે આવા ઝારીજી જોઈશે?
અરે એના જેવો શિંગાર મારે તો નથી પ્રભુનો, એના જેવો ભોગ, એના જેવી આચાર વિચાર, એના જેવી મેળ, એના જેવી વ્યવસ્થા હું તો નથી કરી શકતો, હું કેમ પ્રભુ પધરાવું? અરે મારા ઘરે તો પ્રભુને શ્રમ પડશે. આ સૌથી મોટી ભૂલ સમજની, કે મારા ઘરે અવ્યવસ્થાને કારણે ઠાકોરજીને શ્રમ પડશે. ના, પ્રભુ ક્યારે પણ, અને આ વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો, તમારી લૌકિક અસમર્થતા ભક્તિ માટે તમારી અયોગ્યતા ક્યારે નથી બનતી. પ્રત્યેક વ્યક્તિ યોગ્ય જ છે પ્રભુ પ્રાપ્તિ માટે, કારણ કે એને યોગ્યતા ઠાકોરજી આપતા હોય છે. પદ્મનાભ દાસજી જેવી તો સંજોગ નથી ને, એ તો છોલે ધરતા. ઘણા વૈષ્ણવના એવા બાજીનો આવે, બાજરાનો રોટલો ધરતા, બીજું કાંઈ નહીં, પલાળેલી બાજરી ધરતા, અરે દુનામાં જળ ધરતા. એવા એવા સંજોગો છે. 84-252 વાર્તા વાંચજો. જો આ ભવ્યતા ને વૈભવ ને વ્યવસ્થા, એ તો ધન આવ્યું તો એનો પ્રભુમાં વિનિયોગ કરવા માટે છે, પણ ભવ્યતા એ કોઈ સેવા નથી. એ તો સેવાની વ્યવસ્થા છે. આપણાથી જેટલું થાય એટલું અધિક અને ઉત્તમ કરીએ, પણ સેવા તો જેવા સંજોગો છે એવામાં પ્રભુનો આશ્રય સ્વીકારીને જીવવું, એ જ સેવા માર્ગ છે. તમારો ભાવ તમે જેવા સંજોગોમાં છે એવો પ્રભુ આગળ અભિવ્યક્ત કરો. પ્રભુ તો પોતે કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. ગીતાજી પ્રભુ સ્વયં કહે છે ને, પત્ર પુષ્પ ફલ તોયમ. અરે તમારી પાસે કાંઈ નથી, નથી પત્ર, નથી પુષ્પ, નથી ફલ, ન તોયમ, પણ પુષ્ટિ ભક્તિ તમને કેવું શીખવાડે? તમે એક બીડી ધરો છો ને ઠાકોરજીને પાનની, બીજું કાંઈ ન હોય તો એમાં ચારે વસ્તુ આવી જાય. પ્રભુએ જેવું પત્ર પુષ્પમ ફલમ તોયમ. પત્રમ પાન, પુષ્પ લવિંગ આદિમાં પધરાવો, એ પુષ્પ કહેવાય, લવિંગ ફૂલ છે. લવિંગ ફલમ પુંગી ફળ, સોપારી જેને કહીએ ને એને પુંગી ફલ કહેવાય, એ ફલ. અને તોયમ જે કથ્થો કે ખેરસા તમે લગાવો, જલ થોડું ધોઈને પાનમાં ધો એને, તો જલ તોયમ. એક નાનકડી બીડી આરોગાવો ને તોય તમારું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આ બધાનું સમર્પણ થઈ જાય ઠાકોરજીને. તો પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ, એ તો છોલે ધર્યા તોય 56 ભોગ માનીને આરોગ્યા. એવા અનેક વિધ પ્રકારના પ્રસંગો છે, એક નહીં, ભરેલા છે ગ્રંથો, પુસ્તકોને રોજ આપણે વાંચીએ છીએ, છતાંય ફરિયાદ એ કરીએ, અમારે ત્યાં વ્યવસ્થા નથી. પ્રભુ કે મેં તને ક્યારે વ્યવસ્થા માંગી? મને તારું આકર્ષણ છે, તારી વ્યવસ્થાનું નહીં. મને તારાથી સેવા લેવી હતી એટલે તો વૈકુંઠ છોડીને તારા ઘરે આવ્યો. વ્યવસ્થા ભોગવવી હોત તો વૈકુંઠમાં જ રહે, પણ મને તારી સાથે આનંદ કરવો છે. મને તું ગમે છે, તારી વ્યવસ્થા નહીં, તારી અનુકૂળતાઓ નહીં. બસ તું મારી સાથે છે તો મને બધું જ મળી ગયું. જેમ યશોદા પ્રભુની ગોદ યશોદાને છે તો બધું જ છે પ્રભુ પાસે. માં છે તો બધું જ છે. બાળક વ્યવસ્થા માટે નથી રડતો, માં માટે રડતો હોય છે. અને માના ખોળામાં હોય ને તો અવ્યવસ્થામાં પણ ખુશ રહેતો હોય છે.